રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે। ત્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। આજે અને ન્યારી ડેમની મુલાકાત લીધી છે। રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય પંથકમાં પાણીની સુવિધા કરવામાં આવશે। પાણી માટે શું કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। અધિકારીઓની સાથે બેઠક પણ કરવામાં આવશે। ધોળીધજા ડેમમાંથી પાણી આપવા માટે રજૂઆત કરાશે। પાણી માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે, જ્યારે રૂડાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે। ત્યારે મોરબીના ડેમમાં પાટિયા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે, જ્યારે મોરબીમાં પણ પાણીની મુશ્કેલી દૂર કરવામાં આવશે। ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે, જેમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। એને મુશ્કેલી ન પડે એ માટે આપણે શું કરવું જોઈએ, આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આજે મેં રાજકોટની સવારમાં 8 વાગ્યાથી બંને ડેમોની મુલાકાત લીધી। અત્યારે મેં ખાસ કરીને રૂડા વિસ્તાર કે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક પીવાના પાણી માટે દર ઉનાળે આ સમસ્યા ઊભી થાય છે, એટલે અત્યારે મેં અમારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ। આમાં મુખ્ય આજે રાજકોટની મુલાકાતના મારા બે ઉદ્દેશો હતા। એક તો પીવાના પાણી માટે રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આ ધ્યાન ઉપર મેં મૂક્યું છે। એકાદ બે દિવસમાં જ મંજૂરી લઈ અને પાણી અમે ધોળીધજા ડેમમાં ત્યાંથી ઉપાડીને ફરી પાછું બંને સૌની યોજના મારફતે આજે 1 અને ન્યારી 1માં પાણી નાખવાનું શરૂ કરશું, એટલે પીવાના પાણી માટેનો